ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રીંગણાનું શાક. તો રીંગણાનું શાક આપણે ઘણીવાર બનાવ્યું છે, તો આજે આપણે અલગથી બનાવશું દહીં અને રીંગણાનું શાક. તો એના હારું આપણે આ રીંગણા લીધા છે આ રીતના 5 થી 6, એટલે આ 500 ગ્રામ જેટલા રીંગણા છે. અને દહીં જોઈએ આપણે આમાં તો 1.5 કપ જેટલું દહીં આપણે એમાં વાપરશું. અને લીલું લસણ, તો અત્યારે માર્કેટમાં લીલું લસણ સારું આવે, તો આપણે આટલું લસણ નાખીશું. અને લીલા ધાણા નાખીશું. અને લસણ આપણે સૂકું લસણ લીધું છે, એને આપણે વઘારમાં નાખીશું. અને થોડોક આપણે ચણાનો લોટ લીધો છે, બેસન, એને નાખીશું આપણે. અને નોર્મલ આપણે મસાલા જોઈએ, જીરું ને હિંગ ને ધાણા જીરું મરચું ને હળદર, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, ને તેલ જોઈએ, અને પાણી જરૂર પડે એ પ્રમાણે એમ. તો પહેલાં આપણે આ રીંગણા છે એને આપણે સુધારવાના છે, તો એને આપણે પાણીમાં સુધારવા પડે. એને અગાઉ તમે સુધારીને ન રાખી શકો, નહીં તો કાળા થઈ જાય. તો આ રીતે પાણી લઈ અને આમાં આપણે સુધારશું. તો આને આપણે આ રીતે 4 ભાગ કરી આમ પાતળા સુધારશું, એટલે ફટાફટ પાકી જાય એમ. આ રીતના તો બધા રીંગણા આપણે આ રીતે સુધારી લેવું. તો રીંગણા આપણે આ રીતે સુધારી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લસણ છે એને થોડાક ટુકડા કરી લેવું, કે આને આપણે વઘારમાં મૂકવાનું છે એટલે. તો કરી આ રીતે સુધારી લેવું આપણે ઝીણી. તો લસણ આપણે આ રીતે ટુકડા કરી લીધા. અને તેલ આપણું હવે ગરમ થઈ ગયું. તો એમાં આપણે થોડીક રાઈ નાખીશું અને થોડુંક જીરું. ને લસણ. થોડીક હિંગ. આ રીંગણા નાખી દઈશું. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. આપણે દહીં આવશે એટલે એ પ્રમાણે મીઠું થોડું જરૂર પડે. થોડીક હળદર નાખી દઈશું. અને તેલમાં પાકવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થોડીક વાર ઢાંકી દઈશું. તો આને આપણે હવે જોઈ લેવું. તો તેલમાં રીંગણા અસલ પાકી જાય આ રીતના. તો ઓછા થઈ ગયા આ રીતે. હવે લસણ નાખી દેવું લીલું, થોડાક લીલા ધાણા.
એમાં ધાણા જીરું નાખશું આપણે અને લાલ મરચું ટેસ્ટ પ્રમાણે. અને આપણે મિક્સ કરી લઈશું. આમાં આપણે આ ચણાનો લોટ નાખી દઈશું. તો બધું આપણે મસાલો મિક્સ કરી લીધું છે આમાં આ રીતનું. હવે આપણે ગેસ ધીમો કરી દઈશું. આમાં દહીં નાખીશું. બે ચમચા અને મિક્સ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું આપણે. રીંગણા એકદમ પાકી ગયા. તો આ રીતે દહીંનો રસો થાય ને ખાવાની બહુ મજા આવશે રોટલા એ આ રીતનું. અને થોડોક ચણાનો લોટ નાખીને એટલે રસો એકદમ ઘાટો થાય આનો. આ રીતનું. તો તમે તમારે જેવો રસો કરવો હોય એ પ્રમાણે દહીં નાખી શકો એમ. તો આપણે નોર્મલી રીંગણાના શાકમાં દહીં નાખીને ખાઈએ ને તો એ મજા આવે એમ. પણ આ રીતે તમે બનાવશો ને એટલે એકદમ સરસ લાગશે. થોડાક ઉપરથી ધાણા નાખી દેવા. તો આને આપણે ઉતારી લેવું નીચે અને સર્વ કરી લેવું. ટેસ્ટમાં એકદમ સરસ લાગશે રીંગણાનું શાક ને રોટલો. તો તૈયાર છે આપણું દહીં રીંગણાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં રીંગણાનું શાક.